નમસ્કાર, ખબર ગુજરાત સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો અમરેલી સાવરકુંડલા રોડ પર લાખો લીટર પાણીનો વેડફાટ કે જ્યાં મહીપરી યોજનાની જે લાઇનમાંથી લાખો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો, ત્યારે 20 થી 25 દિવસથી પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડ્યું છે, જ્યાં પાઇપલાઇન તૂટી જતા કરોડો લીટર પાણીનો વેડફાટ થયો છે। ત્યારે ઘોર નિંદ્રામાં પાણી પુરવઠા બોર્ડની બેદરકારી સામે આવી છે, જ્યાં લાઇન તરત જ બદલવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। આ રૂટ ઉપર અમારું ગામ આવે છે। છેલ્લા 20-25 દિવસથી હું અહીંયા જોઉં છું કે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અમરેલીના નાયબ કાર્યપાલક નીચે આવતી આ પાઇપલાઇન છેલ્લા 20 દિવસથી 900 mmની પાઇપલાઇન એટલે કે કરોડો લીટર પાણી છેલ્લા 25 દિવસમાં વેડફાયું છે। આજુબાજુના નાના લોકોની સોસાયટીને અડધાનું કનેક્શન પણ પીવા માટે આપતું નથી, ત્યારે આ તંત્રની બેદરકારીને કારણે આ લાખોના ખર્ચે જે પમ્પિંગ કરીને પાણી પીવા માટે આપવામાં આવે છે છેક નર્મદા મહીથી, એ અહીંયા એની કોઈ કદર કરવામાં આવતી નથી। નાના બેજવાબદાર અધિકારીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હોય એમ અહીંયા સ્થળ ઉપર મુલાકાત પણ લેતા નથી ને આવી પાઇપલાઇનનો વેડફાટ જે પાણીનો થાય છે એના જવાબદાર તમામ તંત્રના લોકો સામે કલેક્ટરશ્રી અને જવાબદાર સરકારશ્રી આના સામે પગલાં લે અમારી માગણી છે। અમે પાછળ જ રહીએ છીએ, તમારે હલાન ચલણમાં પાણીના પ્રોબ્લેમને હિસાબે હલાતું નથી, છોકરાઓ લઈને જવું તો જવાતું નથી। મેઇન રૂટ અમારે આવ્યા છે હલાન ચલણમાં।